જય હિન્દ મિત્રો, સ્વાગત છે ફરી એક નવા ટોપિક નવા વિડીયોમાં। મિત્રો, ટાટેટ ભરતીને લઈ એક મોટા સમાચાર છે, આપણને મજા છે। મિત્રો, ભરતી કેલેન્ડરમાં જૂની ભરતીનો પણ સમાવેશ કર્યો છે। આપણને ખબર છે કે ટૂંક સમયમાં એક પરિપત્ર સાથે એક મિત્રો ક્લિપ છે એ વાયરલ થઈ હતી, જેમાં સરકારી ભરતીઓમાં મતલબ કે જે ભરતી કેલેન્ડર શિક્ષણ વિભાગ તરફથી જે અગતરું આપવામાં આવ્યું છે, જેમાં 2033 સુધીમાં આપણને પ્રોસેસ અને ભરતી કેટલી થવાની છે એની સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં મૂકેલી હતી અને એ મંત્રી દ્વારા અથવા તો વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી છે કે 2033 સુધીનું તમને ભરતી કેલેન્ડર છે સોંપવામાં આવેલું છે। મિત્રો, શું હાલની ભરતી 2033ના કેલેન્ડરમાં સમાવેશ થયો છે? મિત્રો, આ વિભાગમાં ભરતી થશે નહીં, કેમ કે અમુક એવા વિભાગ છે જેમાં ભરતી છે એ કરવામાં આવશે જ નહીં। મિત્રો, એકવાર માહિતી જોવાનું ભૂલતા નહીં। તો આજની મહત્વની શિક્ષણ વિભાગની અપડેટ છે મિત્રો, મોટા સમાચાર મળ્યા છે, જરૂરથી અંત સુધી માહિતી નિહાળશો એ નમ્ર અપીલ છે। ખાસ મિત્રો, ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જોઈન નથી કર્યું, જરૂરથી જોઈન કરી નાખજો। ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપ આપણે વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। મિત્રો, શિક્ષણ વિભાગે 10 વર્ષનું ભરતી કેલેન્ડરની ગ્રાન્ટેડ સ્કૂલોના છંદ ઉડાડ્યા, સંચાલકોએ જણાવ્યું છે। મિત્રો, સરકારી હાઈસ્કૂલમાં 2033 સુધીમાં માત્ર 1094 શિક્ષક ભરાશે, ગ્રાન્ટેડમાં શૂન્ય અહીંયા જોવા મળ્યું છે। મિત્રો, કેલેન્ડરમાં રજૂ કરેલી 3902 જગ્યા પૈકી 2808 જગ્યા અત્યારે ચાલુ ભરતી દર્શાવી છે। તો મિત્રો, કેટલું યોગ્ય છે? તો મિત્રો, જે ચાલુ ભરતી મિત્રો અત્યારે જે ચાલી રહી છે એમાં મિત્રો 2808 જગ્યાઓ છે એ દર્શાવવામાં આવે છે, સાથે બીજી જગ્યાઓ છે મિત્રો એ ભરવામાં આવશે, પરંતુ એ જે એમના નિયમો ધોરણો પ્રમાણે ભરવામાં આવશે। મિત્રો, શિક્ષણ વિભાગે દર વર્ષના ભરતી કેલેન્ડરમાં ગ્રાન્ટેડ સ્કૂલોનો છંદ ઉડાડી દેવામાં આવ્યો છે, ફરિયાદ ઉઠી રહી છે। મિત્રો, શિક્ષણ વિભાગના કેલેન્ડરમાં સરકારી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં 3902 શિક્ષકોની ભરતી આયોજન સામે ગ્રાન્ટેડ સ્કૂલોનો ઉલ્લેખ સૂત્રો કરવામાં આવ્યો છે, એટલે કે મિત્રો એમાં ઉલ્લેખ જ કરવામાં આવ્યો નથી। બીજી મહત્વની વાત એ છે કે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં પણ આગામી વર્ષ 2033 સુધીમાં હવે નવા માત્ર 1094 શિક્ષકો જ ભરતી થશે, કારણ કે 3902 જગ્યા પૈકી 2800 જગ્યા છે એ દર વર્ષે માત્ર 150 જગ્યા જ જાહેરાત આવશે। મિત્રો, અધિકારીઓનું કહેવું છે કે ગ્રાન્ટેડ શાળાઓની શિક્ષકોની ભરતી સરકારી કેલેન્ડરમાં ઉલ્લેખ કરાતો નથી, કારણ કે ભરતી સરકાર કરે છે પરંતુ નિમણૂક હુકમ સંચાલક મંડળ આપતું હોય છે। તો ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 2024ના વર્ષ 2033 સુધીમાં આગામી 10 વર્ષના થનારા વિવિધ ભરતી અંગેનું કેલેન્ડર જાહેર કર્યું છે। એ જાહેર થયેલા કેલેન્ડર મુજબ આગામી 10 વર્ષ સુધી 1 થી 12માં સ્કૂલો અને સ્કૂલ સંચાલક કરતા વહીવટ, શાળા અને સરકારી હાઈસ્કૂલ સમાવેશ કરાયો છે। સરકારી માધ્યમિક સ્કૂલો અને શિક્ષકો 1728 જગ્યા સામે સરકારી ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં શિક્ષકોની 2114 જગ્યા ભરતી કરાશે। મહત્વનું એ છે કે ભરતીમાં કુલ 2808 જગ્યા છે, તો હાલમાં જે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે એનો જ સમાવેશ કરવામાં આવ્યો છે। મિત્રો, આ કેટલું યોગ્ય છે? જરૂરથી લાઈવ કમેન્ટ સેક્શન તમારો અભિપ્રાય જણાવજો। બાકી આજની આવી અપડેટ મળે છે મિત્રો, નેક્સ્ટ કઈ પીએમએલ બાબતે જે અગાઉની અપડેટ વિદ્યાસહાયક બાબતે કંઈ આવશે ચોક્કસ તમને જણાવવામાં આવશે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।